સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભાના ચૂંટણી જંગમાં ભાજપની તુલનામાં કોંગ્રેસનું પલ્લું ભારે। ભાજપના ઉમેદવાર નબળા હોવાની છાપ વચ્ચે ઉમેદવાર બદલાશે તેવા વહેતા થયા અહેવાલો। ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું, કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર બદલવાની શક્યતા। જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું, કોંગ્રેસ ક્યારેય ના બદલે ઉમેદવાર। ધાનેરા તાલુકાના 4 ગામોમાં અંદાજિત 15,000 વૃક્ષોના જતન માટે બની રહ્યા છે વન દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર વિશેષ અહેવાલ। ધૂળેટી પર રંગો સાથે રમતા પહેલા કેટલીક બાબતોનું રાખજો ધ્યાન। રંગો તમારી ચામડી અને વાળને પહોંચાડી શકે છે નુકસાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। 2024ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસે વાવના વર્તમાન ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે। આમ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાં સામસામે બંને મહિલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે। તો આજે વાત કરીશું પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને કેટલો ફાયદો થશે કે નુકસાન। બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક ગણાતું પાલનપુર આમ તો ચૂંટણીઓમાં ટોક ધ ટાઉન બને છે। આમ બેઠક પર મુસ્લિમ, દલિત, પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ તો છે જ, પણ સાથે સાથે જીત માટે નિર્ણાયક મત પર ઇતર સમાજનું વર્ચસ્વ પણ છે। પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં પક્ષ કરતા જીત માટે અત્યાર સુધીમાં ઉમેદવારનું મહત્વ પહેલા જોવામાં આવે છે। આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીના નામની જાહેરાત કરતા ઉમેદવારને લઈને લોકોમાં નારાજગી તો છે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પણ ભાજપના ઉમેદવારથી ખુશ નથી તેવા અહેવાલ મળી રહ્યા છે। એટલે જ ભાજપને વિધાનસભા મત વિસ્તારમાં નુકસાન થવાના મુખ્ય આ પણ કારણો છે કે થોડાક દિવસ અગાઉ થયેલ આર્યન હત્યા કેસના મામલે મોદી સમાજમાં પણ લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈને સોશિયલ મીડિયામાં તીખા પ્રહારો વાયરલ થઈ રહ્યા છે। પાટીદાર સમાજનો આ બેઠક પર દબદબો છે, પરંતુ પાટીદાર સમાજ પણ ભાજપના નેતૃત્વથી ભરપૂર નારાજ છે। પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 160થી વધુ યુવાનો પરના પોલીસ કેસ પરત નહીં ખેંચાતા કંઈક નવાજૂની કરવાના મૂડમાં છે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે ચૂંટણી જંગના મેદાનમાં છે, ત્યારે આ બેઠક પર ઠાકોર સમાજના મતો પણ જીત માટે નિર્ણાયક હોવાથી આ વખતે પક્ષ કરતા સમાજ પ્રેમમાં ઠાકોર સમાજ તણાય તો નવાય નહીં। જો એવું થાય તો ભાજપ માટે મોટું નુકસાન છે। ચારે તરફથી પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય અને સામાજિક મતોના હિસાબમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની બાદબાકી થતી હોય તેવા હાલના અણસાર વર્તાઈ રહ્યા છે। વળી તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ સાથેની બેઠકમાં પણ જિલ્લા ભાજપના આગેવાનોએ ઉમેદવાર ચાલતા ન હોવાની ચિંતા વ્યક્ત કરી હોવાના અહેવાલો પણ વહેતા થયા છે। લોકસભાની ચૂંટણીનો ભૂગોળ ફૂંકાઈ ગયું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવારને લઈને અંડરકરન્ટ અસંતોષ જોવા મળી રહ્યું છે। ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યું છે,
જેની સામે કોંગ્રેસે વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. બનાસકાંઠા જિલ્લા ઉપર લોકસભાની બેઠક પર ઠાકોર સમાજનું સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે, પરંતુ આ વખતે 8મી વખત લોકસભાની ચૂંટણીમાં ચૌધરી સમાજને ટિકિટ મળતા ઇતર સમાજમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. પાલનપુર વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં પાટીદાર સમાજ, ઠાકોર સમાજ અને મુસ્લિમ સમુદાય નું ખૂબ જ પ્રભુત્વ છે. તેઓ આગળ નિર્ણાયક વોટ પણ ગણાય છે, પરંતુ 1 લાખથી વધારે વોટ ઇતર સમાજના છે. એ સૌથી વધુ નિર્ણાયક એ ચૂંટણીના જીત માટે ગણાય છે. ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ લોકસભાની ચૂંટણીમાં પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં જે છે એના કેટલાક રાજકીય પરિબળો પણ છે. એક તો મહત્ત્વનું જે પાટીદાર સમાજ ક્યાંક ભાજપથી નારાજ હજુ પણ છે, કારણ કે પાટીદાર આંદોલન વખતે 160 યુવાનો ઉપર જે પોલીસ કેસ થયા હતા એ હજુ સુધી પરત ખેંચાયા નથી. ગઈ વિધાનસભાની અંદર કેન્દ્રીય મંત્રીએ પણ પાલનપુરમાં આવીને એમ કીધું હતું કે વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ કેસ પાછા ખેંચાશે, પરંતુ હજુ સુધી એ નિકાલ આવ્યો નથી. એટલે અંડરકરન્ટ પાટીદાર સમાજ પણ ક્યાંક નારાજ છે, જેનું નુકસાન ભાજપને ભોગવવું પડશે. બીજું કે થોડાક દિવસ અગાઉ જે રીતે આર્યન હત્યા કેસની અંદર થયો બધા જાણે જ છે, એ લઈને મોદી સમાજ પણ ક્યાંક નારાજ છે. અને હાલ જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વોટ્સઅપ કે સોશિયલ મીડિયા ગ્રુપમાં તીખા પ્રહારો પણ થઈ રહ્યા છે. એ નુકસાન પણ પાલનપુરની જે વિધાનસભા મત વિસ્તાર છે એમાં લોકસભામાં બેઠકની અંદર ભાજપને થાય તેવું શક્યતા છે. સૌથી બીજી એક મહત્ત્વની વાત છે કે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને જ્યારે લોકસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યા છે ત્યારે પાલનપુર બેઠક જે છે તેઓ આગળ ઠાકોર સમાજના પણ સૌથી વધારે વોટ છે. અંદાજ લગભગ 36,000 ઉપર મતો છે એવું અંદાજિત કહી શકાય. એટલે જ્યારે સમાજમાં સૌથી વધારે પ્રેમ ઉમેદવાર હોય ત્યારે સમાજના લોકોને ઉમેદવાર પ્રત્યે હોય છે, ત્યારે પક્ષ લગભગ જોતા નથી. ત્યારે ઠાકોર સમાજના જે મતો છે ગેનીબેનને મળવાની એ શક્યતા છે. એટલે ચારે બાજુથી ભાજપને પાલનપુરના જે વિધાનસભા મતો છે એમાં નુકસાન થવાની શક્યતા ખૂબ જ દેખાઈ રહી છે. અને ઇતર કોમ પણ જે નારાજ છે. એટલે ભાજપને ચારે તરફથી જે ડેમેજ કંટ્રોલ છે એ કઈ રીતે કરી શકે એ મોટો એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. એક સમાજ અખબારોના જે અહેવાલ, પ્રતિષ્ઠિત અખબારોના જે અહેવાલ છે હમણાંથી એ પણ મળી રહ્યા છે કે ભાજપે ઉમેદવાર બદલવાની કવાયત હાથ ધરી છે. ઉમેદવારને લઈને ક્યાંક ને ક્યાંક ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. 2 દિવસ અગાઉ ગાંધીનગરમાં ભાજપનો જે ભરતી મેળો હતો તેની અંદર બનાસકાંઠાના ટોપ લેવલના જે આગેવાનો હતા એ પ્રદેશ પ્રમુખ CR પાટીલને પણ મળવા ગયા હતા. એવું પણ કીધું હતું કે ભાજપ ઉમેદવાર ખૂબ નબળા છે, ચાલતા નથી, એટલે અમારી જવાબદારી નહીં. એટલે ભાજપના આગેવાનોએ પણ હાથ ઊંચા કરી દીધા છે. એવા અહેવાલો ભાજપના સૂત્રોમાંથી પણ મળી રહ્યા છે. એટલે ભાજપ માટે ખૂબ જ આજ લોકસભાની ચૂંટણી ખૂબ જ ટફ છે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. વિનોદ સુંદેસા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. સમગ્ર દેશમાં મોદી મેજિક વચ્ચે મોદીની ગેરંટી પર દેશવાસીઓ ભરોસો કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં નબળા ઉમેદવારને લઈને મોદીની ગેરંટી કેટલી કારગત નીવડે છે તે તો હવે જોવું રહ્યું. જોકે આ બધા જ પડકારોનું ડેમેજ કંટ્રોલ કરવા ભાજપ કેવા તીર છોડે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. હોળી આમ તો ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે, પણ આ વખતે કેલેન્ડરમાં 2 પૂનમ એટલે કે તારીખ 24 અને 25 માર્ચ આમ 2 દિવસ છે, જેમાં ફાગણ સુદ પૂર્ણિમા 24 માર્ચે બપોરે 1:54 પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે અને બીજા દિવસે તારીખ 25 માર્ચે બપોરે 12:21 પૂનમ પૂર્ણ થશે અને હોળિકા દહન સંધ્યાકાળે કરવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણિમાના આગલા દિવસે 24 માર્ચે સાંજના 7 પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિરમાં સાંજે 6:30 થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે. જ્યારે અંબાજી મંદિર પૂનમની આરતી 25મી માર્ચે સવારે 6 કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોના 2 પૂનમની આરતીનો લાભ મળશે. વ્રતની પૂનમ 25મી માર્ચે ગણાશે. અંબાજીમાં હોળી વર્ષોથી ગુજરાતી પ્રાથમિક શાળાના મેદાનમાં પ્રગટાવવામાં આવે છે, પણ આ વખતે પણ હોળિકા દહન જ્યાં વર્ષોથી પ્રગટાવવામાં આવે છે ત્યાં જ પ્રગટાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
તારીખ 24/3/2024 રવિવારના દિવસે માતાજીની 7 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ સાયમ આરતી થશે. બીજા દિવસે સોમવારે એટલે કે 25/3/2024ના રોજ સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. જય શ્રી અંબે. હોળી ધૂળેટીના પર્વ અને માર્ચ એન્ડિંગના કારણે વેપારીઓની માંગણીને લઈને થરાદ માર્કેટયાર્ડ 23 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે. આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે, તેમજ માર્ચે મહિનો પૂરો થતાં થરાદ માર્કેટયાર્ડના વેપારીઓને હિસાબી કામકાજ કરવાનું હોય, તેમજ તહેવારોમાં મજૂરો ઘરે જવાના હોવાથી હરાજીનું કામ બંધ રાખવા માટે વેપારીઓએ રજા રાખવા માંગણી કરી હતી. તેને ધ્યાનમાં રાખીને થરાદ એપીએમસી દ્વારા 23 માર્ચથી 1 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રાખવા રજા મંજૂર કરી હતી. અને સેક્રેટરી વેમજીભાઈ પટેલે થરાદ તાલુકાના ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે આગામી 1 એપ્રિલ સુધી હરાજી બંધ રહેશે. પ્રકાશના તહેવાર દિવાળીમાં જેમ ફટાકડાની સાથે મીઠાઈની ખરીદી કરવામાં આવે છે, તેવી જ રીતે રંગોના તહેવાર હોળી પર રંગોની સાથે ખજૂર અને મકાઈની ધાણીની ખરીદી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ હોળી પહેલા માર્ચમાં ધાણીની ખરીદીનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. પોપકોર્ન વગર ફિલ્મોની મજા તો અધૂરી છે જ, પરંતુ તેની સાથે સાથે હોળીનો તહેવાર પણ અધૂરો છે. જી હા, એ જ પોપકોર્ન છે કે જે મકાઈથી બને છે અને તેને ગુજરાતી ભાષામાં ધાણી તરીકે ઓળખવામાં આવે છે. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે બજારોમાં ધાણીની ખરીદીનો જોરદાર માહોલ જામ્યો છે. હોળીના તહેવારમાં જ્યારે હોળીને પ્રગટાવવામાં આવે છે, ત્યારે હોળીની આગમાં ધાણીને પૂંખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. અને તેના લીધે અત્યારે બજારોમાં ધાણીની ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી રહી છે. બજારોમાં અત્યારે મોટી અને નાની એમ 2 પ્રકારની ધાણી જોવા મળી રહી છે. સિંગ ચણાનો વેપાર કરતા વેપારીઓના ત્યાં અત્યારે ધાણીની ખરીદી કરવાનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. સાંભળો ધાણીની ખરીદી કરવા માટે આવી રહેલા ગ્રાહકો શું જણાવી રહ્યા છે. હોળી આવેલી છે, ધાણીનું બહુ મહત્ત્વ હોય છે. હું ધાણી લેવા આવ્યો. હોળીના દિવસે ધાણી પૂછતા હોય લોકો ને હું ધાણી લેવા આવેલો છું. આજે હું મકાઈ લેવા આવ્યો છું. અમારે હોળી આવી રહી છે એટલે હોળીના તહેવારનું બહુ મોટું મહત્ત્વ હોય છે અને એ તહેવારના દિવસે અમારે મકાઈ ઘરે લઈ જવાની હોય છે. જ્યારે હોળી પટકાવી ત્યારે અમને અંદર પૂંખવા માટે કરી અને મકાઈ કોમ આવતી હોય છે, એટલે હું આજે ધાણી ખરીદવા આવ્યો છું. હોળી અને ખજૂરના ભાવોમાં થયેલા વધારાની સાથે સાથે આ વર્ષે ધાણીના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ધાણીના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ધાણી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હોવા છતાં ગ્રાહકો હોળીના તહેવારને લઈ ધાણીની ખરીદી કરવામાં જોર ઉત્સાહ દર્શાવી રહ્યા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું, કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર બદલવાની શક્યતા. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું, કોંગ્રેસ ક્યારેય ના બદલે ઉમેદવાર. ધાનેરા તાલુકાના 4 ગામોમાં અંદાજિત 15,000 વૃક્ષોના જતન માટે બની રહ્યા છે વન દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર વિશેષ અહેવાલ. ધૂળેટી પર રંગો સાથે રમતા પહેલા કેટલીક બાબતોનું રાખજો ધ્યાન. રંગો તમારી ચામડી અને વાળને પહોંચાડી શકે છે નુકસાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 23 માર્ચ 2024 શનિવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ.
વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટિંગ, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર બદલાઈ શકે છે, તો સામે જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય પોતાનો ઉમેદવાર બદલતી નથી. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને મહિલાઓની ટિકિટ આપવામાં આવી છે અને બંને મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી હતી કે ભાજપ દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને બદલીને અન્યની ટિકિટ આપવામાં આવી શકે છે. આ ચર્ચાઓને લઈને પત્રકારો દ્વારા જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું ત્યારે કીર્તિસિંહ વાઘેલાએ જણાવેલ કે ભાજપ પોતાનો ઉમેદવાર બદલવાનો નથી, પરંતુ કોંગ્રેસ હાર બાળી ગઈ છે, તેથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બદલી શકે છે. ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સ્પષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી થઈ ચૂકેલી છે, જીત નિશ્ચિત છે, પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને 5 લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે. કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે. આજે કોંગ્રેસ એ કોમામાં છે, એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે. કીર્તિસિંહ વાઘેલાના નિવેદન સામે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર બદલવાની વાત સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, કોંગ્રેસના નહીં. તેમને ઉમેદવાર બદલવો કે નહીં તે તેમની પાર્ટીનો વિષય છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય ઉમેદવાર બદલતી નથી અને મને સર્વસંમતિથી ટિકિટ આપવામાં આવી છે. તમામ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોએ કોંગ્રેસના ઉમેદવાર બદલવા માટેનું ચલાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું. પહેલું તો એ ક્લિયર હોવું જોઈએ. એટલે સામે ઉમેદવાર કોણ બદલાવે ના બદલાવે એ જે તે એમના પાર્ટીનો વિષય છે. અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું કહું છું ત્યાં સુધી આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ ઉમેદવારો બદલ્યા નથી. શા માટે? કે બનાસકાંઠાની અંદર સર્વાનુમતે મારું એક જ નામ એ બનાસકાંઠાના તમામ કોંગ્રેસના આગેવાનોએ, જે વડીલોએ અને આમ જનતાની અવાજને ટિકિટ આપી છે. ત્યારે અમારી સામે અમે સર્વાનુમતે કર્યું હોય તો અમારો પરિવાર આખો એક હોય, અને એક પરિવાર હોય ત્યારે એની અંદર કોઈ અમારે બદલવાની કે એની કોઈ વાતનો પ્રશ્ન રહેતો નથી. બનાસકાંઠા જિલ્લાની લોકસભા સીટ પર ડોક્ટર રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર વચ્ચે સીધી ટક્કર સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે પાલનપુરનો યુવાન પાલનપુરથી દિલ્હીની સાયકલ યાત્રા પર નીકળ્યો છે. દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે. ત્યારે પાલનપુરનો એક યુવક ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દિલ્હીની સાયકલ યાત્રા પર નીકળ્યો છે.
જે દિલ્હી પહોંચી પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપશે. અમારી ટીમ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે બહુ મહેનત કરી રહી છે, જેમાં સંજયભાઈ પ્રજાપતિ અને એમના સાથે બીજા બી કાર્યકર્તાઓ સાથે અગાઉ પાલનપુરથી પગપાળા ગાંધીનગર આવેદનપત્ર આપીને આવેલા. જ્યારે હિન્દુઓને ગૌ માતાને માતાનો દરજ્જો આપતા હોય એ ગૌ માતાને રાષ્ટ્રમાતાના દરજ્જા માટે કરી અને આજે પાછી સમગ્ર ટીમ પાલનપુરથી સાયકલ લઈ વગર ચંપલે પાલનપુર કલેક્ટર ઓફિસથી દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલય આવેદનપત્ર આપવા જશે, જેમાં પાલનપુરથી બી ઘણા કાર્યકર્તાઓ જોડાણા છે અને રસ્તામાં અલગ અલગ જગ્યાએથી બીજી બી સાયકલો જોડાશે. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને ગૌ હત્યા જે થઈ રહી છે એના ઉપર કડક કાર્યવાહી કરી અને ગૌ હત્યા રોકવાનું કામ કરવામાં આવે, જેમાં ગૌમાંસ બહુ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે એના ઉપર પણ રોક લગાવવામાં આવે. અગાઉ પણ આ યુવાન પગપાળા ગાંધીનગરની યાત્રા કરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. હવે તે સાયકલ યાત્રા યોજી દિલ્હી જઈ રહ્યો છે. રસ્તામાં તેની સાથે અન્ય ગૌરક્ષકો પણ જોડાશે. ત્યારે હિન્દુ સ્વરાજ સેનાએ યુવાનને પ્રસ્થાન કરાવ્યું હતું. પાલનપુરથી સાયકલ યાત્રા લઈને અમે દિલ્હી જઈ રહ્યા છીએ. અગાઉ પણ હું પગપાળા ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપીને આવ્યો છું ને હવે ફરીથી મારી સાયકલ યાત્રા દિલ્હીની રહેશે ને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે જઈ રહીએ છીએ. કેટલા દિવસનો પ્રવાસ હશે? સમથિંગ 12 દાડાનો પ્રવાસ રહેશે. અંબાજીના મુખ્ય હાઈવે માર્ગ પર પથ્થરની રેલિંગ તૂટી ગઈ હોવાની ઘટના સામે આવી છે. મંદિરના શક્તિ દ્વાર સામે બે માર્ગ વચ્ચે બનાવેલી રેલિંગ ધડાકાભેર તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. રેલિંગ તૂટવા પાછળનું કારણ ટ્રેક્ટરની ટ્રોલી અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. ટ્રોલીના લીધે 10 થી 15 ફૂટના સુધીની પથ્થરની રેલિંગને નુકસાન થયું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નથી. ટ્રેક્ટરનો ચાલક રેલિંગ તોડ્યા બાદ ફરાર થઈ ગયો છે. દર વર્ષે 21 માર્ચના દિવસને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આખરે વિશ્વ અને પૃથ્વીનું રક્ષણ કરતા આવા વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે, જેની અસર પૃથ્વી પર દરેક ઋતુમાં જણાઈ રહી છે. સહન ના થાય તેવી ગરમી જેનું મૂળ કારણ છે વૃક્ષોનું નિકંદન. પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષીને પ્રાણવાયુ આપે છે. લીલાછમ વૃક્ષો ધરતીની શોભા વધારતા હોય છે. જોકે આજના સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલોનો લીધે જંગલ અને વૃક્ષો નાશ થઈ રહ્યા છે, જેની સામે વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દર વર્ષે વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવી રહ્યા છે. ધાનેરા તાલુકાના 4 ગામોમાં અંદાજિત 15,000 જેટલા વૃક્ષો સાથે વન તૈયાર થઈ રહ્યા છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધાનેરા તાલુકાના અન્નાપુર, છોટા, આલવાડા, વાસડા અને સિયાસ સહિતના ગામોમાં પાણીની અછત સામે પણ એક બાળકની જેમ વૃક્ષોને જતન સાથે ઉછેરવામાં આવી રહ્યા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જળ લાગે છે. ધાનેરા તાલુકામાં પાણીની અછતના કારણે ખેતરોમાં ઉભેલા વૃક્ષો પણ કાપી નાખવામાં આવે છે. ધાનેરા તાલુકામાં ઉનાળા ઋતુ દરમિયાન ગરમીનો પારો 48 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અનેક વૃક્ષો સાથેના વનમાં અનેક પક્ષીઓ વસવાટ કરતા હોય છે, પરંતુ આજે અનેક લોકો પર્યાવરણથી દૂર થઈ રહ્યા છે. ધાનેરા તાલુકાના અનુપુર છોટા ગામની ગૌશાળામાં વન વિભાગ અને સીતારામ બાપુ દ્વારા ચારે બાજુ વન્ય પ્રાણી અને પાણીની ભારે તંગી સાથે પણ 8,000 અલગ અલગ જાતિના વૃક્ષોનું જતન કરી એક સુંદર વન ઊભું કરવામાં આવ્યું છે. સીતારામ બાપુ પણ પૃથ્વીના શણગાર સમા વૃક્ષોના ઉછેર માટે અપીલ કરી રહ્યા છે. સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ, જય હિન્દ, વંદે માતરમ. આજ આપણે અહીંયા વૃક્ષારોપણની અંદર લગભગ કાંઈ નહીં તો 8,000ની આસપાસ વૃક્ષો થઈ ગયા છે. જેમ કે આપણને ગ્રામજનોની મદદથી અને ફોરેસ્ટની મદદથી ઘણા પણ ઝાડવા એવા સારા થઈ ગયા છે. જેમ કે ઝાડવાનું મહત્ત્વ આપણે આમ જાણવા જઈએ તો જે ધરતી છે આ ધરતીમાં એ ધરતી માતાનું વસ્ત્ર છે. જ્યાં સુધી ઝાડવું ધરતી માતા માથે ના હોય ત્યાં સુધી એનું વસ્ત્ર એના વગર ધરતી શોભતી નથી હોતી. એટલે આ ધરતી માતાનું વસ્ત્ર છે. વૃક્ષો છે ને, વૃક્ષોની અંદર આપણે કહીએ કે વૃક્ષોની અંદર વાસુદેવ છે. એ કેવું સહેલું છે, પણ ઝાડવાનું ખરેખર જતન કરવું જરૂરી છે. જો વૃક્ષ નહીં હોય તો આજ આપણે ધાનેરાની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે પાણીનો કેટલો અભાવ છે. જે પણ અત્યારે નુકસાન થઈ રહ્યું છે એ પાણીના કારણે જ છે, અને પાણી આ ઝાડવાના કારણે છે. જ્યાં સુધી ઝાડ નહીં હોય, જંગલ નહીં હોય, ત્યાં સુધી પાણીની આપણને અછત આવવાની છે. ગઈ સાલ જ મેં જોયું હતું કે લગભગ આપણે ધાનેરા તાલુકો એક જ એવો છે કે એની અંદર આખા ગુજરાતમાં વરસાદ ઓછો હતો.
અને એ પછી મેં થોડું એની પાસે જાણકારી લીધી તો અનુભવ કર્યા તો ધાનેરા તાલુકો એક જ એવો હતો કે એના એ વર્ષે ધાનેરા તાલુકામાં ઓછા વૃક્ષો વાવેતર હતા, હરેક જિલ્લામાં વધારે હતા. અને એ હતા કે ધાનેરા તાલુકાની અંદર બધાથી વધારે વૃક્ષો કપાયેલા હતા. તો મારી એ નમ્ર વિનંતી છે કે વૃક્ષોનું જતન કરો. જો વૃક્ષો નહીં હોય તો આપણું જીવન બેકાર છે, નકામું છે. એટલે વૃક્ષોનું જતન કરો. જેમ કે આપણે આ સરકાર મદદ આપી રહી છે, મને પણ અહીંયા ફોરેસ્ટે મદદ આપી છે કે એનાથી 6-7 હજાર ઝાડ અત્યારે હું કરી શક્યો છું. બીજો સીતારામ આશ્રમ ગૌશાળા તરફથી અને ગ્રામજનો તરફથી આજુબાજુના લોકોના તરફથી મદદ મળી 2-4 હજાર ઝાડ બીજા પણ હું કરી ચૂક્યો છું. તો તમને પણ બધાની મારી રિક્વેસ્ટ છે કે તમે પણ ગામની અંદર કંઈક ને કંઈક તમને સરકાર સહાય આપે છે, ફોરેસ્ટ મદદ આપે છે, તમે પણ ઝાડ કરો. જેમ કે વાસડા છે, અહીંયા પણ 5000 જેવા ઝાડ કર્યા છે. તો હરેક જગ્યાએ અત્યારે ઝાડવું જરૂરી છે. ઝાડ કરશો તો જ પાણી આવશે અને વરસાદ આવશે. વરસાદ વગર કાંઈ છે નહીં. એટલે મારી પણ બધાને નમ્ર વિનંતી છે કે વૃક્ષોને માથે થોડું ધ્યાન દોરો અને બને ત્યાં સુધી વૃક્ષો ઓછા કપાય એવું કંઈક કરો. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધૂળેટી પર રંગો સાથે રમતા પહેલા કેટલીક બાબતોનું રાખજો ધ્યાન. રંગો તમારી ચામડી અને વાળને પહોંચાડી શકે છે નુકસાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. હોળી અને ધૂળેટી ઉત્સવનો તહેવાર છે, પરંતુ ઘણીવાર આ ઉત્સવનો તહેવાર બેદરકારીના લીધે મુશ્કેલીઓ પણ ઊભી કરી નાખે છે. ધૂળેટીનો તહેવાર પણ આવો જ તહેવાર છે. ધૂળેટી પર રંગો સાથે રમતા જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે તમારી ચામડી અને વાળને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે.
રંગોના તહેવાર એવા હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હોળીના તહેવારના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજાને રંગોથી રંગવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે. વર્ષો પહેલા હોળીનો તહેવાર પ્રાકૃતિક રંગોથી ઉજવવામાં આવતો હતો, પરંતુ હવે ધૂળેટીના તહેવારમાં સિન્થેટિક રંગોનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. સિન્થેટિક રંગો ભારે ધાતુ અને ખતરનાક રસાયણથી તૈયાર થતા હોવાથી તે માનવ જીવન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. અત્યારે બજારોમાં જે રંગો વેચાઈ રહ્યા છે તેમાં ભારે ધાતુના તત્વોની સાથે સાથે ઝેરી કેમિકલનું મોટા પ્રમાણમાં મિશ્રણ હોવાના લીધે આ રંગોનો ઉપયોગ કરવાથી ચામડી અને વાળને ગંભીર નુકસાન પહોંચે છે. ચામડીમાં આ હાનિકારક રંગોના લીધે ખંજવાળ આવવી, લાલ ચકામા થવા, આંખો લાલ થવી અને તેમાં બળતરા થવી, માથાના વાળ બરછટ થવા જેવી ગંભીર અસરો જોવા મળે છે. હોળી એટલે રંગોનો તહેવાર. આપણે બધા ટ્રેડિશનલ રીતે હોળીનો તહેવાર આપણા સગા સંબંધીઓને, મિત્રોને રંગ લગાવીને કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે સિન્થેટિક કલર્સના ઉપયોગના લીધે શરીરમાં ખૂબ જ સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. આપણા માર્કેટમાં ખાસ કરીને કલર્સ જેમ કે ગુલાલ, બ્લેક કલર, ગ્રીન કલર, રેડ કલર, સિલ્વર કલર જેવા કલર્સ ઉપલબ્ધ છે. હવે આ કલર્સ કેવી રીતે બને છે? તો કલર્સમાં કલરન્ટ યુઝ થતું હોય છે અને બેઝ હોય છે તેનો. હવે બેઝમાં હેવી મેટલ જેવા લેડ, મર્ક્યુરિક સલ્ફાઇડ, કોપર સલ્ફેટ, એલ્યુમિનિયમ બ્રોમાઇડ જેવા હઝાર્ડસ હેવી મેટલ્સનો ઉપયોગ થતો હોય છે. હવે આ હેવી મેટલ્સ આપણા શરીરમાં ખૂબ જ સિરિયસ સાઇડ ઇફેક્ટ કરે છે, જેમ કે સ્કિનમાં કોન્ટેક્ટ એલર્જી, ઇરિટેશન, ખંજવાળ થવી, ચામડી લાલ થવી, ચામડીમાં બળતરા થવી અને સાથે સાથે ચામડીનો કલર બદલાવો તેવા પ્રોબ્લેમ કરે છે. કિડનીમાં તે રિનલ ફેલ્યુઅર પણ કરી શકે છે. આંખોમાં તેની સાઇડ ઇફેક્ટ્સમાં આંખ લાલ થવી, આંખમાં બળતરા થવી અને આંખોમાં ટેમ્પરરી વિઝન લોસનો પ્રોબ્લેમ પણ થતો હોય છે. સાથે સાથે કેન્સરસ બીમારી જેવી પણ બીમારીઓ થઈ શકે છે. ધૂળેટીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે અને આ તહેવારની ઉજવણી લોકોને રંગો લગાવીને કરતા હોય છે, પરંતુ ઘણીવાર અજાણે પણ રંગોની ઓળખ ના હોવાથી અન્ય લોકોને નુકસાન પહોંચાડી દેતા હોય છે. ત્યારે ધૂળેટીના તહેવાર સિન્થેટિક રંગોનો ઉપયોગ કરવાનું તો ટાળવું જ જોઈએ, પરંતુ સાથે સાથે ખતરનાક રસાયણનું મિશ્રણ ધરાવતા આ રંગોની આડઅસરથી બચવા માટે લોકોએ ખુલ્લી ચામડી અને વાળ પણ તૈલી પદાર્થ લગાવવો હિતાવહ છે, જેનાથી અંગોની આડઅસરથી બચાવી શકાય. હવે આ બધાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો સિન્થેટિક કલર્સનો ઉપયોગ ના કરવો જોઈએ અને ઓર્ગેનિક કલર્સ જે નેચરલી કે પ્લાન્ટ ડેરિવેટિવ હોય, જેમ કે નીમ, ટર્મરિક બેઝડ હોય તેવા ઓર્ગેનિક કલર્સનો ઉપયોગ કરવો જોઈએ. હવે સ્કિન, હેર અને નેઇલમાં શું કાળજી રાખવી જોઈએ જેથી આગળની સાઇડ ઇફેક્ટ્સ ન થાય? તો સ્કિનમાં સૌ પ્રથમ તો ઓઇલ એપ્લિકેશન કરવું જોઈએ, સાથે સાથે સનસ્ક્રીનનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. હેર હોળીના કલર રમ્યા પછી હેર બહુ જ બ્રિટલ અને ડ્રાય થઈ જતા હોય છે, તો હેરમાં પણ ઓઇલ અપ્લાય કરવું જોઈએ. સાથે સ્કાર્ફનો ઉપયોગ પણ કરી શકાય, તો આગળની પ્રિવેન્શન કરી શકાય. સાથે સાથે નેઇલ્સમાં નેઇલના ડિસ્કલરેશન જોવા મળતા હોય છે. શક્ય હોય તો નેઇલ્સ પર પણ નેઇલ પેન્ટ અપ્લાય કરવી જોઈએ, જેનાથી નેઇલ ડિસ્કલરેશન જોવા ના મળે. થેન્ક યુ. તહેવારની ઉજવણી ઉત્સાહમાં વધારો કરે છે, પરંતુ ઘણીવાર આ ઉજવણી ઉત્સાહ વધારવાને બદલે મુશ્કેલીઓ વધારી નાખતી હોય છે. ત્યારે તહેવારોમાં ઉત્સાહ જાળવી રાખવો હોય તો તેની ઉજવણી પણ સાત્વિક રીતે કરવી જોઈએ, જેથી તહેવારોનો સાચો આનંદ લૂંટી શકાય. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા લોકસભાના ચૂંટણી જંગમાં ભાજપની તુલનામાં કોંગ્રેસનું પલ્લું ભારે. ભાજપના ઉમેદવાર નબળા હોવાની છાપ વચ્ચે ઉમેદવાર બદલાશે તેવા વહેતા થયા અહેવાલો. ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું, કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર બદલવાની શક્યતા. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું, કોંગ્રેસ ક્યારેય ના બદલે ઉમેદવાર.
ધાનેરા તાલુકાના 4 ગામોમાં અંદાજિત 15,000 વૃક્ષોના જતન માટે બની રહ્યા છે વન દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર વિશેષ અહેવાલ. ધૂળેટી પર રંગો સાથે રમતા પહેલા કેટલીક બાબતોનું રાખજો ધ્યાન. રંગો તમારી ચામડી અને વાળને પહોંચાડી શકે છે નુકસાન. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.